નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરની પેટા ચૂંટણી ધારાસભાની યોજાવા જઈ રહી છે। વિસાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના નેતાને કદાચ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવે અને લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે કે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા તરીકે ઉમેદવારી નોંધાવશે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। કારણ કે વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદર ભેસાણની જે બેઠક છે જૂનાગઢની અંદર મહત્વની માનવામાં આવે છે અને આ વિસાવદરની બેઠક તે કેશુબાપા જે પૂર્વ મુખ્યમંત્રી હતા તેમની બેઠક છે અને તેમનું સ્થાન છે। વિસાવદરની બેઠક ઉપર કેશુબાપાએ પોતાનું જીવન ગુજાર્યું છે અને કેશુબાપાએ પણ ખેડૂતો માટે ખૂબ જ સારી એવી લડત આપી છે। તો વિસાવદરની જનતાએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ઉમેદવારી નોંધાવવા માટે કહ્યું છે, તો હું વિસાવદરની જનતાનો પણ આભાર માનું છું તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું। અને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદરની બેઠક ઉપર હું ઉમેદવારી નોંધાવું છું કારણ કે હાલમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોને પોતાની ખેતીના પોષણક્ષમ ભાવો નથી મળતા, તેના માટે હાલમાં હું લડત લડી રહ્યો છું। અને વિસાવદરની પ્રજા પણ કોઈ પણથી ડર્યા વગર પોતાની રીતે મતદાન કરે છે। ગત વખતે પણ તેઓએ આમ આદમી પાર્ટીના નેતાને વિજેતા બનાવ્યા હતા અને વિસાવદરની પ્રજા પણ ખૂબ જ સક્ષમ રીતે અને સારી રીતે મતદાન કરવા માટે જાણીતી છે। તો વિસાવદરની જનતા હાલમાં ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તો હું વિસાવદરની પ્રજા માટે અને વિસાવદરના ખેડૂતો માટે પૂરેપૂરી રીતે લડત આપીશ અને તેઓના જે પણ પ્રશ્નો હશે, તેઓના પણ જે પણ સવાલો હશે, તેઓની જે પણ મૂંઝવણ હશે તેના નિરાકરણ માટે હું સરકાર સમક્ષ રજૂઆત કરીશ। અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિસાવદરની પ્રજા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે, ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે, ખેડૂતોને જે પણ ખેત પેદાશો છે તેને પોષણક્ષમ ભાવો નથી આપી રહી અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરે છે। અને ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં એવું જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ આમ આદમી પાર્ટીના સંયોજકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસને હું પૂરેપૂરો સાબિત કરીશ। અને ભારતીય જનતા પાર્ટીને લઈને તેઓએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પાર્ટીના નેતા હોય તેને ખરીદ કરવા માટે જાણીતી છે। ભારતીય જનતા પાર્ટી કોઈ પણ બીજા વિરોધ પક્ષના નેતા હોય તેને પૈસા આપીને પોતાની પાર્ટીમાં ભેળવવા માટે પણ જાણીતી છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નેતા હોય તેમને રાજીનામું અપાવીને પોતાની પાર્ટીમાં ભેળવી દેશે। તો ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય તો ગોપાલ ઇટાલિયાને ખરીદી લે, ગોપાલ ઇટાલિયા પોતાની પાર્ટીમાં ભેળવી દે અને ગોપાલ ઇટાલિયાને પણ ડરાવી ધમકાવી દે। હું ચેલેન્જ કરું છું કે આવી જાઓ મારી સામે, એવું ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીને આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું। તો હાલમાં વિસાવદરની જે બેઠક છે તેમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું કોઈ પણ ગઠબંધન થવાનું નથી। તો હાલમાં વિસાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો ત્રિપાખ્યો જંગ કદાચ જોવા મળે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। અને આમ આદમી પાર્ટીના જે પણ સંયોજક છે તેમણે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે। તો જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં ફરીથી વિસાવદરની બેઠક ઉપર વિસાવદરની પ્રજા કોને બહુમતીથી વિજેતા જાહેર કરે છે। કારણ કે ગત વખતે આમ આદમી પાર્ટીના નેતાને ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીના નેતાને વિજેતા બનાવવામાં આવ્યા હતા અને વિસાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના વિજેતા નેતા જાહેર થયા હતા, પરંતુ
ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા હતા. તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ ગોપાલ ઇટાલિયા છે, આ તમારાથી ખરીદાશે નહીં, આ તમારાથી કોઈ પણ પ્રકારનો ડરાવશો ધમકાવશો તો ડરશે નહીં. અને ગોપાલ ઇટાલિયા હંમેશા વિસાવદર જ નહીં પણ ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતની પ્રજા માટે હંમેશા લડત લડતા આવ્યા છે અને લડત લડતા રહેશે. અને એવું પણ કહ્યું કે વિસાવદરની પ્રજા તો મને વિજેતા બનાવશે તો હું મુખ્યમંત્રીની સામે આંખો નાખીને વાત કરીશ અને કહીશ કે પ્રજા માટે, ખેડૂતો માટે, ખેડૂતોના હિત માટે, પ્રજાના હિત માટે કાર્ય કરે, નહીં તો તમારી સરકારમાં આવું બધું ચલાવી નહીં લેવાય. આવી રીતે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર પ્રેસ કોન્ફરન્સ યોજી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.